Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletra and you are watching the video series of C++ language. In our previous video lectures, I have taught you about the already of basics concept of C++, difference between C and C++, basic concept of object-oriented programming, class, object, okay, function, etc. If you want to watch the previous video lectures of C++ series, then you can click on I button which are displaying on your screen now. Because without watching that previous video lectures, I don't think you can understand about the array of objects and passing, which is our today's topic. Okay. તો આજનો આપણો ટોપિક છે, વિડીયો લેક્ચરનો ટોપિક છે એરે ઓફ ઓબ્જેક્ટ્સ અથવા એરે ઓફ ઓબ્જેક્ટ્સ અને passing object as an argument and returning object from function. ત્રણ અલગ અલગ છે જેને આપણે જોશું. બરાબર, તો let's start with the first one of array of objects. Okay, array of object. તો એનું એક્ઝામ્પલ થ્રુ સમજવાની ટ્રાય કરીએ કે એરે ઓફ ઓબ્જેક્ટ એટલે શું. ઓકે, તો સપોઝ આ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ યુઝિંગ સ્ટુડન્ટનો ક્લાસનો યુઝ કરીએ આપણે. બરાબર, એક સ્ટુડન્ટ ક્લાસ બનાવીએ કે જેની અંદર આપણે આ બનાવ્યો સ્ટુડન્ટ ક્લાસ. બરાબર, સ્ટુડન્ટનો ક્લાસ જેની અંદર આપણે ડેટા મેમ્બર લીધા છે નેમ, જેમાં આપણે સ્ટુડન્ટનું નામ સ્ટોર કરશું, સિટી જેની અંદર આપણે સ્ટુડન્ટનું સિટી સ્ટોર કરશું, અને ઇન્ટીજરમાં લીધું છે એનરોલમેન્ટ નંબર કે જેની અંદર આપણે એનો એનરોલમેન્ટ નંબર સ્ટોર કરશું. બરાબર, અને પબ્લિકમાં બે ફંક્શન લઈ લઈએ, સપોઝ ગેટ ડેટા વાળું ને એક શો ડેટા વાળું, જસ્ટ એક એક્ઝામ્પલ માટે. બરાબર, કે આ બે ફંક્શનની જરૂર પડશે. હવે એમ માનો કે આપણે 100 સ્ટુડન્ટ્સના નામ અને સિટી સ્ટોર કરવા છે. બરાબર, 100 સ્ટુડન્ટના નામ અને સિટી સ્ટોર કરવા છે. તો આપણે જરૂર પડશે 100 ઓબ્જેક્ટની. જેમ કે આપણે તમે જુઓ તો શું કર્યું છે આપણે, તો કે સ્ટુડન્ટ પછી S1 S2 S3 એમ કરતાં 100 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા. આપણે એમ કરતાં આપણે 100 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા એટલે કેટલી વાર લાગે એ લખવું પડે. S1 S2 S3 એમ કરતાં S100 સુધી. પછી તો કે હવે દરેક સ્ટુડન્ટનો ડેટા લેવાનો છે કે જે ગેટ ડેટા ફંક્શનની મદદથી લેશું આપણે. બરાબર, એમ માનો કે ફંક્શન ડિફાઇન કર્યું છે ને એની અંદર આપણે નામ ને સિટી ને બધું લઈએ છીએ યુઝરનું. તો પહેલાં કોલ કરશું S1ની મદદથી ગેટ ડેટા, પછી S2 બીજા સ્ટુડન્ટ માટે, ત્રીજા સ્ટુડન્ટ માટે S3 એમ કરતાં S100 સુધી આપણે ગેટ ડેટાને લખવું પડશે, કોલ કરાવવું પડશે. અને એવી જ રીતે સેમ ટુ સેમ ડિસ્પ્લે કરવું હોય તો S1.show S2.show S3.show એમ કરતાં લાસ્ટમાં S100 બરાબર .show, એટલે કેટલું બધું લખવું પડે. તો આવી કન્ડિશન ના થાય. બરાબર, કે ભાઈ તમે જુઓ તો કે ભાઈ મારે એક ક્લાસ છે એના માટે ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરવાના છે. બરાબર, તો આટલા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરવા કરતાં શું કરાય, તો કે ઓબ્જેક્ટનો એરે બનાવી દેવાય. બરાબર, આટલા બધા આપણે તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવા હોય તો આવું કરાય નહીં, કારણ કે આ બધું કરવામાં બહુ વધારે ટાઈમ જાય અને આ ઇફિશિયન્ટ પણ નથી. બરાબર, તમારે 100 વાર લખવાનું થાય, 100 ટાઈમ્સ પછી ફંક્શન એનું જે માનો કે આ તો બે જ ફંક્શન છે. બરાબર, 100 ટાઈમ ફંક્શન 3-4 ફંક્શન હોય તો 100 ટાઈમ એ બધા ફંક્શન લખવાના થાય. પછી પાછું એને શો કરવાવાળું અલગ ફંક્શન હોય તો એમ કરવાનું થાય. ચલો આપણે એમાં બાંધછોડ કરીને થોડું ઘણું મિક્સિંગ કરીએ, પણ છતાં પણ તમારે 100 ઓબ્જેક્ટ ક્રિએટ કરવા પડે. એ બધું નામ લખીને S1 થી લઈને S100 સુધી તમારે નામ તો લખવાને. બરાબર, અને એવી જ રીતે તમારે સામે ફંક્શનને કોલ કરાવો ત્યારે ફંક્શન એકવાર એક ઓબ્જેક્ટથી થયું તો એવી રીતે બીજી વાર બીજા ઓબ્જેક્ટથી, ત્રીજી વાર ત્રીજા ઓબ્જેક્ટથી એમ કરતાં તમારે જેટલા તમે ઓબ્જેક્ટ, આ તો 100 સ્ટુડન્ટની જ વાત કરી. આપણે માનો કે 1000 સ્ટુડન્ટની વાત કરીએ તો બધું ક્યાં જાય. બરાબર,
તો એના કરતાં બેટર છે કે તમે એરે ઓફ ઓબ્જેક્ટ ક્રિએટ કરો. બરાબર, એ કઈ રીતે થાય આપણે એક્ઝામ્પલથી જ સમજીએ. તો આ જ એક્ઝામ્પલ લેવાય. બરાબર, જે હતું એ જ. ક્લાસ સ્ટુડન્ટ જો તો નામ, કેરેક્ટર, નેમ એરેમાં, બરાબર, સિટી પણ એરેમાં, એનરોલમેન્ટ નંબર. હવે સોરી ઓકે, પબ્લિકમાં ગેટ ડેટાને જે 100 ફંક્શન લીધા હતા એને આપણે ડિફાઇન કરી દઈએ કે એની અંદર શું શું આવશે. બરાબર, તો ગેટ ડેટા ફંક્શનની અંદર સૌથી પહેલા આવશે કે એન્ટર નેમ. બરાબર, પહેલું કામ છે એન્ટર નેમ. હવે નેમ છે, નેમ નામનું જે આપણું વેરિયેબલ છે એમાં સ્ટોર થઈ જશે, એરે છે એની અંદર. બીજું આપણે કરીએ છીએ ગેટ ડેટામાં તો કે એન્ટર એનરોલમેન્ટ નંબર, તો એ એનરોલમેન્ટ નંબરમાં સ્ટોર થઈ જશે. એન્ટર સિટી અને એ સિટીમાં સ્ટોર થઈ જશે. તો ગેટ ડેટા ફંક્શન ઓલ ઓવર શું કરશે, ભેગું કરશે, ડેટાને ગેટ કરશે. બરાબર, ડેટા આખો મેળવશે. રેડી, તો આ ડેટા થઈ ગયો. હવે તો કે ડેટા આવી જાય પછી એને શો કરવા માટેનું ફંક્શન તો કે વોઇડ શો. એની અંદર શું કર્યું તો કે પહેલા આપણે નામ પ્રિન્ટ કરાવ્યું, નેમ પ્રિન્ટ કરાવ્યું એઝ ઇટ ઇઝ, નેમ લખેલું વર્ડિંગ, અને પછી નામની અંદર નેમ કેરેક્ટર વેરિયેબલની અંદર જે ઓબ્જેક્ટની મદદથી શો થશે એ વેરિયેબલનું નામ પ્રિન્ટ, એની અંદરની વેલ્યુ પ્રિન્ટ થશે, નામવાળા વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. એવી જ રીતે એનરોલમેન્ટ નંબર લીધું અને EN પ્રિન્ટ કરાવ્યું. અહીંયા એનરોલમેન્ટ લખી અને EN પ્રિન્ટ કરાવ્યું અને લાસ્ટમાં સિટી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરાવ્યું અને સિટીને પ્રિન્ટ કરાવ્યું, સિટીની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. બરાબર છે. ઓકે, નેક્સ્ટ હવે શું થશે? તો નેક્સ્ટ હવે ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર જે મેઇન હતું આપણું એ બરાબર, મેઇન શું હતું આપણું? એક જ સેકન્ડ. હા, કે આપણે શું કર્યું, ઓબ્જેક્ટનો એરે બનાવ્યો, એટલે કે એરે ઓફ ઓબ્જેક્ટ. તો જો મેં શું લખ્યું, સ્ટુડન્ટ S ઓફ 5, એટલે કે એરે બની ગયો, એટલે કે ઓટોમેટિકલી શું થઈ ગયું, S0, S1, S2, S3, S4. તો 5ની સાઇઝનો એરે બનાવ્યો તો 5 વેરિયેબલ બની ગયા, S0, S1, S2, S3 અને S4. બરાબર, આ તો મારે તમને ડેમો બતાવવા માટે 5 જ રાખવા પડે, અધરવાઇઝ હું 500 પણ લઈ શકું. બરાબર, તો જેટલા પણ લઈએ એને ટૂંકમાં જેટલા પણ 500 લખો, 5000 લખો તો કેટલા વેરિયેબલ બનશે તો કે 0 થી લઈને તમે લીધા હોય એનાથી n-1. બરાબર, એટલા વેરિયેબલ ક્રિએટ થઈ જાય. તો આને કહેવાય એરે ઓફ ઓબ્જેક્ટ, કે જે આપણે આઈ થિંક તમે સ્ટ્રક્ચર ઓફ એરે શીખ્યા હોય અથવા તો એરે ઓફ સ્ટ્રક્ચર, તો એમાં પણ આ વસ્તુ આવી હતી કે ભાઈ એની અંદર પણ તમે આનો આવી જ રીતે સ્ટ્રક્ચરના વેરિયેબલ બનાવવા હોય તો એક વેરિયેબલ બનાવવું હોય, સ્ટુડન્ટ વાળું જ એક્ઝામ્પલ હતું ત્યારે પણ. બરાબર, તો એ એક વેરિયેબલ બનાવવું હોય તો વાંધો ના આવે, પણ જો તમારે જાજા બધા વેરિયેબલ ક્રિએટ કરવા હોય તો એરે ઓફ સ્ટ્રક્ચરનો યુઝ કરી શકાય, કે જે તમને હેલ્પફુલ થાય આ રીતે બનાવવામાં. બરાબર છે. તો આ એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, પણ કેવો, એરે ઓફ ઓબ્જેક્ટ, એટલે ઓટોમેટિકલી એક કરતાં વધારે ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે તો કે હવે આપણે ફોર લૂપ ચલાવ્યું. બરાબર, ફોર લૂપ ચલાવ્યું હવે આપણે, અને ફોર લૂપમાં શું કર્યું તો કે આઈ વેરિયેબલની જરૂર હતી, આપણે ઇનિશિયલાઇઝ કરી લીધો ઇન્ટીજર i0, i<5, i++, એટલે કે 0 થી લઈને 4 સુધી આ લૂપ ચાલશે. તો એટલું જ આપણું કેટલું, એટલે એરેના વેરિયેબલ આપણી પાસે કેટલા હતા તો કે એટલા જ હતા, S0 થી લઈ અને 4 સુધીના. બરાબર, એટલે આપણે આવી રીતે હવે લખીએ કે ભાઈ S ઓફ I, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે લૂપ ચાલે ત્યારે શું થાય તો કે S0 હોય, પછી બીજી વાર જ્યારે લૂપ ચાલે ત્યારે આઈની વેલ્યુ ++ થતી જાય તો S1, S2. બરાબર, એમ કરતાં કરતાં ક્યાં સુધી ચાલે તો કે S4 સુધી ચાલે. S5 થાય, આઈની વેલ્યુ 5 થાય એટલે આ કન્ડિશન થઈ જાય ફોલ્સ.
બરાબર છે. એટલે આપણે અહીંયા શું લખ્યું છે તો કે આપણે અહીંયા શું લખ્યું છે હવે એસ ઓફ આઈ ડોટ ગેટ ડેટા, એટલે કે પહેલી વાર S0 થી ગેટ ડેટા ફંક્શન કોલ થશે, લૂપ બીજી વાર ચાલશે ત્યારે S1 ડોટ ગેટ ડેટાથી ફંક્શન કોલ થશે. હવે જેવું અહીંયા ફંક્શન કોલ થશે બરાબર, એટલે ફોર એક્ઝામ્પલ પેલા સ્ટાર્ટિંગથી લઈએ તો S0 ડોટ ગેટ ડેટા, એટલે S0 ગેટ ડેટા વાળું ફંક્શન અહીંયા કોલ થશે એટલે શું થશે તો કે પહેલા પ્રિન્ટ થશે અને નામમાં તમે જે કંઈ એન્ટર કરશો એ સ્ટોર થશે, પણ એ નેમ વાળું વેરિયેબલ કયું હશે તો કે કયું વેરિયેબલ હશે અહીંયા લખીએ આપણે S0 ડોટ નેમ, આમાં સ્ટોર થશે. શા માટે તો કે તમે આ S0 ઓબ્જેક્ટની મદદથી કોલ કરાવેલું હતું બરાબર. S0 એટલે કે આ રીતનો 0 બરાબર. પછી તો કે એવી જ રીતે એનરોલમેન્ટ નંબર EN-માં સ્ટોર થશે અને સિટી વાળું સિટીમાં, બધામાં શું હશે S0 ડોટ સિટી બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે લૂપ ચાલશે ત્યારે આઈની વેલ્યુ થઈ ગઈ હશે 1, એટલે કે શું થઈ જશે S1 ડોટ નેમમાં સ્ટોર થશે અને એવી જ રીતે S1 ડોટ સિટી એનરોલમેન્ટ નંબર બધા એમ કરતાં લાસ્ટમાં છેલ્લે S4 ડોટ સિટીમાં વેલ્યુ સ્ટોર થશે. ક્યારે? જ્યારે લૂપ 5મી વખત ફરશે ત્યારે બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની, લૂપ એના માટે લીધું છે ને શા માટે એમાં આઈની વેલ્યુમાં એમાં ચેન્જીસ આવે છે બરાબર છે. તો પછી શું થયું તો કે બધી વખત ફંક્શન એટલું કોલ થઈ ગયું અને ડેટા એમાં સ્ટોર થઈ ગયો બરાબર. હવે તો કે આ ડેટાને શો કરવો છે, તો શો કરવા માટે આપણી પાસે ફંક્શન છે void show. તો એને પણ આપણે જો એરે ઓફ ઓબ્જેક્ટ છે એમાં એક કરતાં વધારે ઓબ્જેક્ટ હોય તો વારે એક મતલબ કે S0 ડોટ શો ન લખવો, S1 ડોટ શો, S2 ડોટ શો એવી રીતે ના લખવું હોય બરાબર, તો ફોર લૂપ યુઝ કરી શકાય. શા માટે તો કે એરે ઓફ ઓબ્જેક્ટ યુઝ કર્યો છે એટલે. આપણે 500 ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા હોત તો આપણે લૂપથી લખવામાં આપણે તો એક જ લાઈન લૂપની લખવાની રહે કે ભાઈ ફોર લૂપ વાળી એક જ લાઈન લખવાની રહે, અને આપણે અહીંયા ખાલી કન્ડિશનમાં 5ની બદલે 500 કરી દે તો 500 વખત આ થઈ જાય. 5 વખત છે તો 5 વખત રાખ્યું બરાબર. તો શું કર્યું પાછું સેમ ટુ સેમ I0 I less than 5 I plus plus. હવે SI ડોટ શો એટલે કે પહેલી વાર લૂપ ચાલે ત્યારે શું હોય S0 ડોટ શો, એટલે આ શો વાળું ફંક્શન કોલ થશે. એમાં શું પ્રિન્ટ કરાવ્યું આપણે તો કે પહેલા નેમ પ્રિન્ટ થશે બરાબર. તો નેમ વાળું પહેલા જે આ લખેલી લાઈન છે એ પ્રિન્ટ થશે. પછી નેમ પ્રિન્ટ ક્યું થશે તો કે જે વેરિયેબલ S0 ડોટ નેમમાં જે આપણે સ્ટોર થઈ હતી વેલ્યુ એ પ્રિન્ટ થશે. એવી જ રીતે S0 ડોટ EN-માં જે વેલ્યુ પ્રિન્ટ થઈ હતી એ સ્ટોર થશે અને એમ કરતાં આઈની વેલ્યુ બદલતી જશે ને લાસ્ટમાં આઈની વેલ્યુ શું આવશે 4. તો જે છેલ્લે પ્રિન્ટ થશે શું હશે S4 ડોટ સિટી એ લાસ્ટમાં પ્રિન્ટ થશે. શું કામ આવી રીતે તો કે આપણે ફંક્શન જ્યાં ડિફાઇન કર્યું છે ત્યાં આપણે કોઈ ઓબ્જેક્ટ ડિફાઇન કરેલો નથી, ત્યાં તો આપણે ખાલી વેરિયેબલના નામ જ લખ્યા છે, પણ કઈ વેલ્યુ પ્રિન્ટ થશે ઇટ ઇઝ બેઝડ ઓન કયા ઓબ્જેક્ટથી વેલ્યુ કોલ થાય છે. એટલે આઈ જેમ બદલતો જશે એવી રીતે જેમ આપણે સ્ટોર કર્યા ત્યારે અલગ સ્ટોર થયા હતા 0 થી લઈને 4 સુધીના ઓબ્જેક્ટના વેલ્યુ, એવી જ રીતે પ્રિન્ટ પણ 0 થી લઈને 4 સુધીની અલગ વેલ્યુ જે સ્ટોર થઈ હતી એ પ્રમાણે પ્રિન્ટ થાય બરાબર. તો આપણે એનું આઉટપુટ જોઈએ શું આવે તો આઉટપુટમાં તો કે પહેલા તમે જોશો આઉટપુટમાં તો જ્યારે આ ફંક્શન પહેલી વાર કોલ થયું આ ફંક્શન બરાબર ત્યારે તો આ ફંક્શન કોલ થયું ત્યારે શું થયું તો કે પહેલી વાર લાઈન પ્રિન્ટ થઈ એન્ટર નેમ, પછી એ નેમમાં શું મેં એન્ટર કર્યું વન્સ, પછી એન્ટર એનરોલમેન્ટ તો મેં 01 એન્ટર કર્યું અને એન્ટર સિટી તો કેશોદ એન્ટર કર્યું. તો આ ત્રણે S0 માટે કોલ થયા બરાબર અને એમાં વેલ્યુ સ્ટોર થઈ ગયા બધા વેરિયેબલની પણ
હવે લૂપ બીજો ટર્ન ચાલ્યો એટલે કે આઈ પ્લસ પ્લસ થયું, બરાબર. તો નેક્સ્ટ ટર્ન કોનો આવ્યો તો કે હવે S1, તો કે નેમમાં મેં એન્ટર કર્યું મોહિલ, નંબર 02 અને જુનાગઢ, એવી રીતે પ્લસ થઈને S3 S4 અને લાસ્ટમાં મેં S4માં શું લખાયું એન્ટર કરાવડાવ્યું તો કે નીતિન 05 અને મેંદેડા. તો આ S0 થી S4 ની વેલ્યુ બધી સ્ટોર થઈ ગઈ. હવે એવી જ રીતે હવે જ્યારે નેક્સ્ટ લૂપ ચાલશે ને ત્યારે 100 પ્રિન્ટ થશે તો SI, તો પહેલા શું પ્રિન્ટ થશે નેમ. હવે નેમ કોનું પ્રિન્ટ થશે તો કે પહેલું ફંક્શન કોલ શેનાથી થયું હોય S0 થી, બરાબર. તો નેમ 0માં શું સ્ટોર કરાવ્યું હતું વંશ 01 અને કેશોદ, આ વંશ આ ઉપરની 3 લાઈન, બરાબર. વંશ 01 અને કેશોદ, તો વંશ 1 અને કેશોદ પ્રિન્ટ થઈ ગયું. એવી રીતે કરતા લાસ્ટમાં S04માં શું સ્ટોર કરાવડાવ્યું હતું નીતિન 05 અને મેંદેડા, બરાબર. તો લાસ્ટમાં S04માં શું પ્રિન્ટ થયું નીતિન 05 અને મેંદેડા, બરાબર. તો આ રીતે એરે ઓફ ઓબ્જેક્ટની મદદથી શું થાય તો કે તમે જાજા બધા ઓબ્જેક્ટ છે એને એક જ લાઇનમાં બનાવી શકો અને લૂપ જેવા ફંક્શનનો યુઝ કરીને તમે આ વસ્તુ સરળતાથી પરફોર્મ કરી શકો. ઓકે, ચલો આ હતું એરે ઓફ ઓબ્જેક્ટ. નેક્સ્ટ ટોપિક છે આપણો પાસિંગ ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ. પાસિંગ ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ, બરાબર. કે હવે આપણે ઓબ્જેક્ટ છે એને એઝ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવાનો છે. તો વી કેન પાસ ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ લાઇક એની અધર ડેટા ટાઈપ એન્ડ ઓલ્સો વી કેન રિટર્ન ઇટ. વી કેન પાસ ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ, બરાબર. એને આપણે પાસ કરી શકીએ લાઇક એની અધર ડેટા ટાઈપ્સ, કે બીજા કોઈ ડેટા ટાઈપમાં જેમ પાસ કરતા એ રીતે. એન્ડ ઓલ્સો વી કેન રિટર્ન ઇટ, અને આપણે એને રિટર્ન પણ કરાવી શકીએ, બરાબર. તો વી કેન પાસ બાય 2 મેથડ્સ. આપણે એને પાસ કરવા માટેની 2 મેથડ છે. એક તો કે કોપી ઓફ એન્ટાયર વેલ્યુ ઓર ઓબ્જેક્ટ ઇઝ પાસ્ડ ટુ ધ ફંક્શન, એટલે કે ઓબ્જેક્ટની આખા ઓબ્જેક્ટની વેલ્યુ, એન્ટાયર વેલ્યુ છે એ સામે જે ઓબ્જેક્ટમાં પાસ કરાવો છો એમાં પાસ, એટલે કે કોપી થઈ જાય. જેવી રીતે આપણે ફોર્મલ પેરામીટર ને એકચ્યુઅલ પેરામીટર વાળું હતું એમ, બરાબર, કે એમાં ડાયરેક્ટલી કોપી પેસ્ટ થઈ જાય. એવી રીતે આમાં પણ આખો ઓબ્જેક્ટની વેલ્યુ કોપી પેસ્ટ થઈ જાય. અને બીજું ઓનલી ધ એડ્રેસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ટ્રાન્સફર ટુ ધ ફંક્શન, એટલે કે ખાલી ઓબ્જેક્ટનું એડ્રેસ ટ્રાન્સફર થાય ફંક્શન સુધી, બરાબર, જે રેફરન્સ વેરિયેબલ જેવું, બરાબર. અને વી કેન રિટર્ન ઓબ્જેક્ટ બાય રિટર્ન કીવર્ડ. હવે તમે કોઈ ફંક્શન છે એનું આઉટપુટમાંથી છેલ્લે ઓબ્જેક્ટ રિટર્ન કરવા માંગતા હોય તો રિટર્ન થઈ શકે યુઝિંગ રિટર્ન કીવર્ડ. જો તમારે ઓબ્જેક્ટને રિટર્ન કરવો હોય તો તમારે એ જે ફંક્શન છે એની રિટર્ન ટાઈપ કેવી હોવી જોઈએ તો કે જે ક્લાસનું નામ છે એ નામ હોવું જોઈએ. સમજો આ વસ્તુને. તમે જો ઓબ્જેક્ટ રિટર્ન કરવા માંગતા હોય ફંક્શનમાંથી તો એ ફંક્શનમાંથી તમે ઓબ્જેક્ટ રિટર્ન કરી શકો, કોઈ પણ ફંક્શનમાંથી, બરાબર. જે ફંક્શનમાંથી તમારે રિટર્ન કરવું હોય એ ફંક્શનની રિટર્ન ટાઈપ એટલે કે ડેટા ટાઈપ કઈ હોવી જોઈએ તો કે ક્લાસનું નામ, એટલે કે ક્લાસ પણ એક ડિરાઇવ ડેટા ટાઈપ જ છે, યુઝર ડિફાઇન ડિરાઇવ ડેટા ટાઈપ. તો એ ક્લાસનું નામ પછી ફંક્શનનું નામ હોવું જોઈએ. તો તમે એ ફંક્શનની મદદથી અને રિટર્ન કીવર્ડની મદદથી ઓબ્જેક્ટને રિટર્ન કરી શકો. આપણે એનું એક્ઝામ્પલ પણ જોશું, બરાબર. પહેલા આપણે જોઈએ ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ, બરાબર, એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ સમજવાની મજા આવશે વધારે, કારણ કે એમાં જ સમજાશે તમને, બરાબર. હવે સૌથી પહેલું કામ શું કર્યું આપણે તો કે ક્લાસ ટેસ્ટ નામનો એક ક્લાસ બનાવ્યો, બરાબર, કે જે આપણે યુઝ કરવાનો છે ક્લાસ ટેસ્ટ નામનો. રેડી. હવે તો કે એક એક્સ નામનો વેરિયેબલ લીધો જેને આપણે પ્રાઇવેટમાં ડિક્લેર કર્યો છે, અને બાકી પબ્લિકની અંદર 3 ફંક્શન છે. વોઇડ ગેટ ડેટા, એની અંદર એક આર્ગ્યુમેન્ટ પાસ કરી ઇન્ટીજર એમ, અને એમની વેલ્યુ છે એક્સમાં સ્ટોર કરાવડાવી દીધી. પછી કર્યું છે વોઇડ સ્ક્વેર નામનું ફંક્શન બનાવ્યું, વોઇડ સ્ક્વેર. અને હવે તમે અહીંયા જોશો તો શું આપણે આ શું આર્ગ્યુમેન્ટમાં શું પાસ કર્યું તો તમે જુઓ તો આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલું છે ઓબ્જેક્ટ. હવે ઓબીજે નામ આપ્યું છે ઓબ્જેક્ટને, બરાબર. હવે ઓબ્જેક્ટ આપણે જેમ તમે અહીંયા વેરિયેબલ ઇન્ટીજર એમ લખ્યું તો એમ છે વેરિયેબલનું નામ છે ને ઇન્ટીજર એની ડેટા ટાઈપ થાય. તો એવી જ રીતે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એની ડેટા ટાઈપ કઈ હોય તો કે એની ડેટા ટાઈપ છે એ ક્લાસ હોય.
કારણ કે ક્લાસ ડેટા ટાઈપનો જ યુઝ કરીને ઓબ્જેક્ટ ક્રિએટ થાય. તો એની ડેટા ટાઈપમાં શું આવે તો કે ક્લાસનું નામ એટલે કે ટેસ્ટ, એટલે આપણે અહીંયા લખ્યું છે ટેસ્ટ અને ઓબીજે એટલે ઓબ્જેક્ટનું નામ. બરાબર. પછી શું કર્યું, પછી સિમ્પલ છે પાછું, એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એક્સ ઇન્ટુ ઓબીજે ડોટ એક્સ. બરાબર. ઓબીજે ડોટ એટલે કે એક ઓબ્જેક્ટનું નામ છે ઓબીજે, ઓબીજે ડોટ એક્સ એટલે કે એ ડેટા મેમ્બર છે અને એક્સેસ કર્યો છે, ઇન્ટુ પાછું ઓબીજે ડોટ એક્સ અને વોઇડ શો. બરાબર. વોઇડ શોમાં શું કર્યું તો કે સી આઉટમાં પ્રિન્ટ શું કરાવવાનું છે, ડેટા લખેલું, અને ડેટામાં શું પ્રિન્ટ કરાવી તો કે એક્સની વેલ્યુ. હવે ઇટ ઇઝ બેઝડ ઓન એક્સની વેલ્યુ કેવું હોય કે જે ઓબ્જેક્ટથી કોલ થઈ હોય એ હોય. રેડી. તો આમાં નવું શું કર્યું આપણે તો કે આપણે આ એક ઓબ્જેક્ટ નામનો ઓબીજે નામનો ઓબ્જેક્ટ આપણે એઝ એન આર્ગ્યુમેન્ટમાં આપ્યો. કયા ફંક્શનને, વોઇડ સ્ક્વેર. બરાબર. એ ફંક્શનને આપણે એઝ એન આર્ગ્યુમેન્ટમાં આપ્યો. હવે ઓબ્જેક્ટ આપણે કોઈ આર્ગ્યુમેન્ટમાં આપીએ તો જેવી રીતે વેરિયેબલ આપીએ તો એની ડેટા ટાઈપ હોય ઇન્ટીજર એમ છે એવી રીતે, તો આની પણ એક ડેટા ટાઈપ હોય અને ઓબ્જેક્ટની ડેટા ટાઈપ કઈ હોય તો કે એની ડેટા ટાઈપ હોય એ ક્લાસ જ હોય, એનો ક્લાસ જ નામ હોય. કારણ કે જ્યારે ક્લાસ અને ઓબ્જેક્ટ શીખાતા ત્યારે પણ કીધું હતું કે ક્લાસ છે એક યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. બરાબર. અને એની અંદરથી ઓબ્જેક્ટ ક્રિએટ થાય. બરાબર. તો ઓબ્જેક્ટ ક્રિએટ થાય તો ઓબ્જેક્ટની ડેટા ટાઈપ શું હોય તો કે ક્લાસ ટાઈપ હોય, એટલે આપણે અહીંયા ક્લાસનું નામ લખ્યું છે ટેસ્ટ. બરાબર. હવે આ તમે આટલી વસ્તુ લખી, એમાં શું કર્યું તો કે એક ઓબીજે નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. બરાબર. નેક્સ્ટ હવે શું કરીએ તો કે ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર આપણે બે નવા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે. જો ટેસ્ટ T1 ટેસ્ટ T1 અને ટેસ્ટમાંથી બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો T2. બરાબર. T1 અને T2 આ બે નવા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા, ઓબ્જેક્ટ T1 અને ઓબ્જેક્ટ T2. બરાબર. હવે સૌથી પહેલું કામ શું કરીએ છીએ આપણે તો કે T1 ડોટ ગેટ ડેટા ફંક્શન, આપણે T1 ઓબ્જેક્ટનો યુઝ કરીને ગેટ ડેટા ફંક્શનને કોલ કર્યું. તો T1 ડોટ ગેટ ડેટા અને 5 આપ્યું, તો આ 5 ક્યાં જશે, અહીંયા. તો એમની વેલ્યુ શું થશે 5. તો ઓટોમેટિકલી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 5 થઈ જશે. બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 થઈ જશે. શા માટે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ આપ્યું. પણ આ બધું કોના માટે આપણે કર્યું અત્યારે, એક્સની વેલ્યુ 5 છે કોના માટે થઈ, T1 ઓબ્જેક્ટ માટે. કેના માટે, T1 ઓબ્જેક્ટ માટે. તો એનો મતલબ કે T1 ઓબ્જેક્ટ માટે એક્સની વેલ્યુ થઈ ગઈ 5. બરાબર. હવે શું કર્યું તો કે હવે નેક્સ્ટ આપણે કરીએ છીએ T2. બરાબર. T2 ઓબ્જેક્ટની મદદથી આપણે સ્ક્વેર ફંક્શનને કોલ કર્યું કે ને, સ્ક્વેર ફંક્શનને. બરાબર. આ સ્ક્વેર ફંક્શનને કોલ કર્યું છે અને એના આર્ગ્યુમેન્ટમાં જો શું આપ્યું છે, એના આર્ગ્યુમેન્ટમાં શું આપ્યું છે T1 ઓબ્જેક્ટ. શા માટે તો કે અહીંયા પણ શું સામે એક્સપેક્ટ રાખે છે, ફંક્શનની ડેફિનેશનમાં શું કીધું છે કે આર્ગ્યુમેન્ટ તરીકે ઓબ્જેક્ટ જ હોવો જોઈએ. એટલે જ આપણું ટોપિકનું નામ છે ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ. બરાબર. તો અહીંયા શું પાસ કર્યો, કયો ઓબ્જેક્ટ પાસ કર્યો, T1. બરાબર. તો T1 ક્યાં જશે હવે, આ ઓબીજેમાં. આપણે હજી બે મેથડ હતી એમાંથી પહેલી મેથડ કે ભાઈ આખો એ કોપી થશે એની વેલ્યુ સાથે. એટલે કે ટેસ્ટ ઓબીજે કયો, એટલે કે ઓબીજે ઓબ્જેક્ટ કયો કે T1 ઓબ્જેક્ટ કયો, બે થઈ ગયા સેમ. બરાબર. શા માટે તો કે આની વેલ્યુ અહીંયા કોપી થઈ. તો T1 ની વેલ્યુ બધી હતી એ બધી કોપી થઈને ઓબીજેમાં કોપી થઈ ગઈ. તો હવે ઓબીજે ડોટ એક્સ લખવું કે T1 ડોટ એક્સ લખવું, બે સેમ જ થાય, પણ ઓબીજે જ લખવું પડે. કાં માટે ફંક્શન ડેફિનેશનમાં ઓબીજે આપણે પાસ કર્યો છે એટલે કે એક્સની વેલ્યુ કોપી થઈને ઓબીજેમાં આવી ગઈ. બરાબર. તો ઓબીજે માટે પણ ઓબીજે ડોટ એક્સની વેલ્યુ પણ શું થઈ ગઈ તો કે 5. ઓબીજે ડોટ એક્સની વેલ્યુ પણ શું કામ થઈ ગઈ, ઓબીજે ડોટ એક્સની વેલ્યુ પણ શું થઈ ગઈ તો કે 5. શા માટે તો કે T1 ડોટ એક્સની વેલ્યુ પણ શું હતી 5, કે જે હમણાં આપણે અહીંયા એન્ટર કરી.
બરાબર. તો અહીંયા પણ શું એવી વેલ્યુ 5, અહીંયા પણ વેલ્યુ શું આવે તો કે 5. તો 5 × 5 કેટલા થાય તો કે 5 × 5 થઈ જાય 25. બરાબર. હવે 25 છે એ કેમાં સ્ટોર થશે? 25 છે કેમાં સ્ટોર થશે? એક્સની અંદર. બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 25. બરાબર. 5 × 5 કરે એટલે 25 થઈ જાય. પૂરું થઈ ગયું, ફંક્શન પૂરું થઈ ગયું. બરાબર. પણ આ આખું ફંક્શન છે એ કોલ શેની મદદથી થયું હતું તો કે આખું ફંક્શન કોલ કરવા માટે આવ્યું હતું T2. બરાબર. તો આખું ફંક્શન કોલ થયું હતું T2 ઓબ્જેક્ટની મદદથી. તો જે તમને લાસ્ટમાં જે આઉટપુટ મળ્યું બરાબર 25 એ કોના માટે મળ્યું? T2.x. T2.x માટે મળ્યું. બરાબર. તો એની વેલ્યુ શું થઈ ગઈ તો કે ઓબ્જેક્ટ T2 માટે એક્સની વેલ્યુ થઈ ગઈ 25. હવે જો તો તમે કોલ કરાવો છો T2.show ની મદદથી, એટલે કે T2 ઓબ્જેક્ટની મદદથી તમે શું કરાવ્યું તો કે show ફંક્શન છે એને કોલ કરાવડાવ્યો. તો હવે શો માટે કોલ કરાવે ત્યારે એની અંદર શું પ્રિન્ટ થાય છે તો કે એક્સ. હવે એક્સ કોના મદદથી પ્રિન્ટ થવાનો તો કે T2 ની મદદથી. તો શું પ્રિન્ટ થશે તમારું આઉટપુટમાં? 25. તો તમારું આઉટપુટ શું પ્રિન્ટ થયું? 25 થઈ ગયું. તો આ રીતે ઓબ્જેક્ટ એઝ એન આર્ગ્યુમેન્ટ તરીકે વાપર્યું આપણે. બરાબર. હવે તો કે હવે વાત રહી કોની તો કે રિટર્નિંગ ઓબ્જેક્ટ ફ્રોમ ફંક્શન, કે ઓબ્જેક્ટને ફંક્શનની મદદથી રિટર્ન કરવાનો. બરાબર. ઓલું જ એક્ઝામ્પલ યુઝ કરશું આપણે. બરાબર. થોડો ઘણો એમાં ચેન્જીસ કરશું. તો ક્લાસ ટેસ્ટ બરાબર એઝ ઇટ ઇઝ અને એક્સ વેરિયેબલ એઝ ઇટ ઇઝ, પબ્લિકની અંદર ગેટ ડેટા એઝ ઇટ ઇઝ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ, ઇન્ટીજર એમ. બરાબર. હવે અહીંયા જે આપણે સ્ક્વેર વાળું ફંક્શન હતું એની બદલે કયું ફંક્શન બનાવ્યું? સમ વાળું. હવે આ સમ વાળા ફંક્શનમાં તમે જોશો તો રિટર્ન કીવર્ડની મદદથી મેં ઓબ્જેક્ટ રિટર્ન કર્યો છે. આ ઓબ્જેક્ટ અહીંયા ક્રિએટ કર્યો છે એક વધારાનો ઓબ્જેક્ટ. બરાબર. ટેસ્ટ છે ક્લાસનું નામ છે. આપણે ફંક્શન એઝ એન આર્ગ્યુમેન્ટ પણ યુઝ કરી છે. ફંક્શનમાં શું ઓબ્જેક્ટ એઝ એન ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ પણ યુઝ કરી છે. એટલે શું કર્યું તો કે test.obj કે જે લાસ્ટ એક્ઝામ્પલમાં હતું એ જ, એની અંદર પણ એક નવો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એને આપણે રિટર્ન કરવાનો છે. જો ઓબ્જેક્ટને તમારે રિટર્ન કરવો હોય કોઈ ફંક્શનની મદદથી તો એ ફંક્શનની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ તો કે ક્લાસનું નામ વાળી, એટલે કે ક્લાસ ટાઈપ હોવું જોઈએ. તો ક્લાસ ટાઈપ કઈ રીતે થાય તો કે ટેસ્ટ છે ક્લાસનું નામ છે તો ત્યાં તમે ટેસ્ટ લખી દો. એટલે અહીંયા ફંક્શનના નામમાં ક્લાસનું નામ લખેલું છે. પછી ફંક્શનનું નામ કે જે મેં તમને હમણાં થિયરીમાં સમજાવ્યું હતું કે ભાઈ જે ફંક્શનની મદદથી તમારે ઓબ્જેક્ટને રિટર્ન કરવો હોય એ ફંક્શનની રિટર્ન ટાઈપ એટલે કે ડેટા ટાઈપ કઈ હોવી જોઈએ? ક્લાસ. બરાબર. એટલે કે ટેસ્ટ જે ક્લાસનું નામ છે ક્લાસનું નામ, અને આપણે ઓબ્જેક્ટ તરીકે પણ યુઝ કરવો, ઓલા ઓબ્જેક્ટ શું આર્ગ્યુમેન્ટમાં પણ ઓબ્જેક્ટ પાસ કરવો છે એટલે test.obj. બરાબર. એની અંદર પણ એક નવો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે, એની અંદર પણ નવો ઓબ્જેક્ટ બનાવ્યો ટેસ્ટ ટેમ્પ નામનો. બરાબર. અને એ ટેમ્પ નામના વેરિયેબલ ઓબ્જેક્ટની અંદર આપણે એક્સની વેલ્યુ સ્ટોર કરવાની છે. temp.xમાં શું સ્ટોર કરશું તો કે ઇક્વલ ટુ કરીને એક્સ. બરાબર. હવે એક્સ ખાલી પ્લસ ઓબ્જેક્ટ.x, ખાલી એક્સ અને ઓબ્જેક્ટ.x એ બેનો સમ કરાવી અને temp.xમાં સ્ટોર થશે અને પછી રિટર્ન છે ટેમ્પ રિટર્ન થશે. હવે ક્યાં રિટર્ન થશે? એ જ્યાં ફંક્શન કોલ કર્યું હશે ત્યાં. બરાબર. અને વોઇડ શોમાં શું પ્રિન્ટ કરે? એવો ખાલી એક્સ. રેડી. તો હવે આટલા પોર્શનમાં તમે શું કર્યું તો કે તમે બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા, એક ટેમ્પ નામનો અને એક ઓબીજે નામનો. બરાબર. આટલા પોર્શનની અંદર ખાલી તમે શું કર્યું? બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા, એક ટેમ્પ નામનો અને એક ઓબીજે નામનો. બરાબર. કે જે આપણે અહીંયા યુઝ કરી લીધા છે, જે લખ્યા છે. નેક્સ્ટ આપણે શું કરશું તો કે મેઇન ફંક્શન લખીએ ત્યારે નેક્સ્ટની અંદર આપણે શું કર્યું તો કે 3 નવા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા, T1, T2, T3. ટેસ્ટના ક્લાસનો યુઝ કરીને 3 નવા ઓબ્જેક્ટ કર્યા, T1, ઓબ્જેક્ટ T1, ઓબ્જેક્ટ T2 અને ઓબ્જેક્ટ T3. બરાબર. 3 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા. હવે સૌથી પહેલું કામ હું શું કરું છું તો કે T1 ઓબ્જેક્ટની મદદથી ગેટ ડેટા ફંક્શન કોલ કરું છું અને 5 એમાં પાસ કરું છું. તો 5
ક્યાં પાસ થશે હવે આ વખતે, સોરી અહીંયા, બરાબર 5 ક્યાં પાસ થશે, અહીંયા, રેડી. તો એમમાં 5 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 5. કોના માટે, તો કે T1 માટે x ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 5, કારણ કે તમે અહીંથી 5 ને કોલ કર્યો અને અહીંયા એમમાં આવી ગયું 5, તો ઓટોમેટિકલી x ઇઝ ઇક્વલ ટુ 5 થઈ ગયું. પણ એ કોના માટે, T1 વાળા ઓબ્જેક્ટ માટે. હવે T2 માટે પણ હું ગેટ ડેટા ફંક્શન કોલ કરું છું, બરાબર, અને એ પણ અહીંયા જશે. તો એમાં શું આ વખતે પાસ કરાવ્યું છે 10. શું પાસ કરાવડાવ્યું છે 10. તો T2 ઓબ્જેક્ટ માટે x ની વેલ્યુ શું થઈ ગઈ 10, બરાબર. T2 માટે x ની વેલ્યુ શું થઈ ગઈ 10, બરાબર. હવે તો કે નેક્સ્ટ લાઈનમાં મેં શું કર્યું છે, તો કે T3 ઇક્વલ ટુ, જોજો T3 ઇક્વલ ટુ શું આપ્યું, તો કે T1 ડોટ સમ કોલ કરાયો છે. એટલે કે T1 ફંક્શનની મદદ, T1 ઓબ્જેક્ટની મદદથી સમ ફંક્શનને કોલ કરાવ્યું છે. એટલે કે અહીંયા હવે આ ફંક્શન કોલ થયું છે અને કયા ઓબ્જેક્ટની મદદથી થયું છે T1, બરાબર. અને એઝ એન આર્ગ્યુમેન્ટ તરીકે કયું ફંક્શન પાસ કરાવડાવ્યું છે, તો કે T2, બરાબર. એટલે અહીંયા શું પાસ થઈને આવશે T2, બરાબર. તો ઓબ્જેક્ટ લખો કે T2 લખો, બે સેમ થઈ ગયું, બરાબર. હવે ઓબીજે એટલે કે T2 એમાં પાસ થઈને આવી ગયું. હવે એની ફંક્શનની અંદર શું થયું, તો કે નવો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે ટેમ્પ નામનો. હવે ટેમ્પ નામનામાં આપણે ઇક્વલ ટુ કરીને શું આપ્યું x ઇઝ ઇક્વલ ટુ x છે, બરાબર. ટેમ્પ ડોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો આ x છે એ કેના માટે પ્રિન્ટ થશે, હવે આ x ની વેલ્યુ કઈ પ્રિન્ટ થશે, તો કે કયા ઓબ્જેક્ટની મદદથી ફંક્શન કોલ થયું હતું T1 વાળા. તો T1 ના x ની વેલ્યુ શું છે, તો કે 5, એટલે શું આવશે ત્યાં 5 પ્લસ હવે obj ડોટ એક્સ. obj એટલે કે T2, આ obj કયો કે T2 કયો, બે સેમ છે. એના માટે x ની વેલ્યુ શું છે 10, તો શું આવશે 10. હવે આ બે છે તેનો બેનો સમ થશે 15. શેમાં સ્ટોર થશે, તો કે ટેમ્પ ડોટ એક્સમાં. શેમાં સ્ટોર થશે, આ ટેમ્પ ડોટ એક્સમાં સ્ટોર થશે, બરાબર. એટલે કે એક્સ નો જે વેરિયેબલ છે એના માટે ટેમ્પ ઓબ્જેક્ટ માટે એક્સ ની વેલ્યુ શું થઈ ગઈ 15. અને રિટર્ન શું કરીએ છીએ હવે આપણે અહીંયાથી ટેમ્પને રિટર્ન કરીએ છીએ. તો રિટર્ન થઈને ક્યાં આવશે, કે આ રિટર્ન થઈને આ આવશે આપણે અહીંયા આવશે, કે જ્યાં આખું ફંક્શન કોલ થયેલું છે ત્યાં, બરાબર. તો એ ટેમ્પની વેલ્યુ ક્યાં રિટર્ન થઈને આવશે, જ્યાં આપણે આખું ફંક્શન કોલ કરાવ્યું હતું ત્યાં. તો હવે કોલ કરાવ્યું હતું તો એની સામે શું લખ્યું છે, ટેમ્પની સામે, સોરી કોલ કરાવ્યું હતું ત્યાં, મતલબ કે આ બાજુ અસાઇનમેન્ટ ઓપરેટરની આ બાજુ આવશે. એટલે ઓટોમેટિકલી શું થઈ જશે, T3 ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ એવું લખેલું આવશે. T3 ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ બીકોઝ અહીંયા રિટર્ન થઈને શું આવ્યું ટેમ્પ, અને એને આ બાજુ અસાઇનમેન્ટ ઓપરેટર કયો છે T3. તો એનો મતલબ કે આ ઓબ્જેક્ટ, બરાબર, ટેમ્પ અને આ બેની વેલ્યુ થઈ ગઈ સરખી હવે, બરાબર. તો હવે મેં T3 ડોટ શો થી પ્રિન્ટ કરાવ્યું, તો ત્યારે ટેમ્પ ડોટ એક્સ ની વેલ્યુ શું હતી 15 થઈ હતી, જે સમ કરાવ્યો હતો એ પ્રમાણે 5 અને 10 નો, અને ટેમ્પમાં સ્ટોર થયો હતો, બરાબર. એના માટે એક્સ ની વેલ્યુ શું થઈ ગઈ હતી ત્યારે 15. તો હવે આપણે લાસ્ટમાં શું કર્યું, તો કે T3 ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ આવી ગયો આનો મતલબ, બરાબર, કારણ કે ટેમ્પ રિટર્ન કરાવ્યું. તો હવે T3 ની વેલ્યુ શું થશે, તો કે T3 માટે x ની વેલ્યુ જ્યારે આ ઓબ્જેક્ટ જ્યારે T3 ડોટ શો થી પ્રિન્ટ કરાવશે ત્યારે x માં T3 ડોટ શો એટલે શું આવશે 15 પ્રિન્ટ થશે. તો આઉટપુટ આવવું જોઈએ 15, તો આઉટપુટ આવી ગયું 15, બરાબર. તો આ રીતે તમે એને ફંક્શનને એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ પણ કરી શકો અને એઝ અ રિટર્ન તરીકે ઓબ્જેક્ટને રિટર્ન પણ કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.